ધોરણ 12 કોમર્સમાં વિષય એકાઉન્ટમાં ચેપ્ટર 6 ચાલે છે। એમાં પ્રશ્ન 10 એટલે કે દાખલા નંબર 10 જોવાનો છે। 3 ભાગીદારો છે, દીપ, જ્યોતિ અને ગીતા છે। મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, એટલે કે એમની જે મૂડી અહીંયા આપેલી છે એનું આપણે પ્રમાણ કાઢવાનું। અહીંયા 1 લાખ છે, 1,50,000 અને 1 લાખ ફરીથી। હવે ત્રણેય જે રકમ છે ને એમાંથી જે 0 સરખા છે એને આપણે કાઢી લઈએ, એટલે અહીંયા 10 આવે બરાબર। આના ભાગે 15 અને 10 છે, મૂડી છે એના પ્રમાણમાં આપણે વેચવાનું। હવે 10, 15 અને 10ના આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ બરાબર, 5ના ઘડિયામાં ને તો અહીંયા આવશે 5 એકા 5 બરાબર, 5 તારી 15 અને ફરીથી આવશે 5 એકા 5। તો આપણું આ પ્રમાણ આવી ગયું નફા નુકસાનનું 1/3/1 બરાબર। મૂડીનું પ્રમાણ કહેવાય 1/3/1 આવે છે। તો આ મૂડીના પ્રમાણની આપણે ગણતરી કરી પહેલાં તો। હવે ત્યાર પછી જે મૂડી છે આપણે મૂડી ખાતાની જમા બાજુ લખીએ છીએ, પછી દર્શાવીએ છીએ। તો એ મૂડી છે અને મિલકતો આપેલી છે। તો શરૂઆતમાં જ જોઈ લઈએ મૂડી ખાતા અહીં આપેલ જ છે આપણને બરાબર। જમા બાજુ આ રીતે દર્શાવી દીધા, જેમ આપણે રેગ્યુલર દર્શાવીએ છીએ મૂડી ખાતાની જમા બાજુ 1 લાખ, 1,50,000 અને 1 લાખ ફરીથી। ત્યારબાદ હવે સૌથી પહેલો હવાલો છે કે નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 9 છે, 1/1 અને પાઘડીનું મૂલ્ય છે 70,000 આંકવામાં આવેલું છે। તો એના આધારે પહેલાં આપણે ગણતરી કરી જોઈએ। જો અહીંયા મૂડીનું પ્રમાણ અહીંયા આપી દીધું, ફરીથી ગણતરી આપેલી છે કે 1 લાખ, 1.5 લાખ અને 1 લાખ। એટલે અહીંયા જે પ્રમાણ એમને કાઢેલું છે, હા 5 દુ 10, 5 તારી 15 ને 5 દુ 10, આ બે વડે ભાગ ચાલશે 5ના ઘડિયામાં અને 9 પ્રમાણ છે 1/1 છે। હવે એના આધારે અહીંયા લાભ શોધી નાખ્યો, 9 પ્રમાણ આપ્યું ને 1/1 છે બરાબર, એટલે બંનેનો ભાગ અહીંયા લખી નાખ્યો છે આ રીતે। દીપ અને ગીતા બરાબર છે, જ્યોતિ છે નિવૃત્ત થાય છે। હવે જૂનો ભાગ છે 2/7 અને 2/7, સરખું જ છે બંનેનું પ્રમાણ। તો બંનેમાં જે ગણતરી છે લાભની છે સરખી જ આવે છે, ચોકડી ગુણાકાર કરેલો છે એમને। 1/7 એટલે 7 લખ્યા, પછી 2/2 એટલે 4 લખ્યા, છેદમાં બંનેનો ગુણાકાર 2 × 14 એટલે 14 લખ્યા અહીંયા છેદમાં। હવે 7માંથી 4 જાય એટલે 3 વધે, તો બંનેની ગણતરી સરખી જ થાય। 3/14 આ 3/14 બંનેમાં। હવે ઉપરનું પ્રમાણ આપણે લઈ લેવાનું, છેદમાં 14 સરખા છે, 3/3 એટલે આપણું લાભનું પ્રમાણ કેટલું થાય 1/1 થાય છે। હવે જે પાઘડી આપેલી છે અહીંયા 14,000 રૂપિયા, જે કોના ભાગની આવે છે? હા, જૂની જે પાઘડી છે એને વેચવાની જૂના પ્રમાણમાં। તો એને અહીંયા સૌથી પહેલાં આપણે ઉધાર બાજુ લખી નાખીએ, મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે બરાબર, 2/3/2ના પ્રમાણમાં આવે છે। કઈ પાઘડી? તો કે મિલકત બાજુ તમને જો પાઘડીની રકમ આપેલી છે, આ પાઘડીની વેચણી મૂડી ખાતાની ઉધાર બાજુ હંમેશા થાય છે, નવા પાકા સરનામે કોઈ દર્શાવવાનું આવતું નથી। ત્યાર પછી જે 70,000 રૂપિયા હતા કે જ્યોતિ નિવૃત્ત થાય તો એને ચૂકવવાની પાઘડી થાય, પેઢીએ છે 70,000, એનું પ્રમાણ 3/7 છે, એટલે એના ભાગે કેટલા આવશે 30,000। હવે જે 30,000 છે એ જે લાભ મળે છે બંને ભાગીદાર દીપ અને ગીતાને, તો એને આપવાની થાય 30,000 અને 1/1નું પ્રમાણ હતું, એટલે બંનેમાં ગણતરી સરખી જ છે। 15,000 બંનેના ભાગે આવશે, 1/1નું પ્રમાણ હતું, 1/2 બરાબર। તો આ 15,000 રૂપિયા છે બંને આપવાના થશે કોને? જ્યોતિને છે, અને જ્યોતિને મળવા પાત્ર થાય 30,000। અહીંયા આમનોદ નથી આપી, પણ આમનોદ આપણે એવી થાય છે અહીંયા કે દીપના મૂડી ખાતે ઉધાર 15,000, ગીતાના મૂડી ખાતે ઉધાર 15,000, તે જ્યોતિના મૂડી ખાતે જમા 30,000, નિવૃત્ત હોય એના મૂડી ખાતે જમા થાય। હવે ઉધાર બાજુ જો આની અસર આપેલી છે, પહેલાં ઉધાર હતા દીપ અને જ્યોતિના મૂડી ખાતે ઉધાર, તો ઉધાર બાજુ લખી નાખ્યા જ્યોતિને, સોરી ગીતા, જો દીપના ખાનામાં 15,000 અને ગીતાના ખાનામાં 15,000 વિગતમાં આપણે લખવાનું, જે જમાનું નામ હતું જ્યોતિના મૂડી ખાતે, એની અસર પછી જમા બાજુ આપણે લખીએ છીએ, પણ અહીંયા વિગતમાં 2 નામ લખવાના, રકમ એક ખાનામાં લખેલી છે જો જ્યોતિના ખાનામાં, કેમ કે જ્યોતિના મૂડી ખાતે જમા હતા એટલે એના ખાનામાં રકમ 30,000 આવી જોઈએ,
પણ અલગ અલગ નામ લખ્યા. દીપના મૂડી ખાતે 15,000 અને ગીતાના મૂડી ખાતે પણ 15,000 આવે છે. બરોબર, આ પાઘડીની ગણતરી થઈ ગઈ. હવે એક ક્રમ અનુસાર આપણે મૂડી ખાતા જે હતા, મૂડી દેવા બાજુ જવાબદારી બાજુ લખી નાખ્યા. સામાન્ય અનામત 28,000 છે. હવે એનો કોઈ હવાલો નથી એટલે સીધું આપણે મૂડી ખાતાની જમા બાજુ જે ત્રણેય ભાગીદારને છે એને વેચવાનું થાય. 8,000, 12,000, 8,000. કયું પ્રમાણ? 2:3:2 પ્રમાણ. ત્યાર પછી લેણદારો 60,000ના છે. હવે લેણદારનો હવાલો અહીં કોઈ છે નહીં. નીચે જોઈ લો 1 થી 6 હવાલા આપેલા છે, એમાં કોઈ એનો હવાલો છે નહીં. પાકા સમયમાં અહીંયા જોઈ લઈએ આપણે. તો પહેલાં તો જે ચાલુ ભાગીદાર છે એના નામ લખી નાખ્યા. બરાબર, હવે એની જે રકમ આવશે મૂડી ખાતું બંધ કરીએ ને ત્યારે બાકી આગળ લઈ ગયા એ છેલ્લે લખવાનું. હવે લેણદારો કેટલા છે? 60,000 લખી નાખ્યા છે. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ છે 32,000 છે. હા, હવે એનો હવાલો અહીં 5મા નંબરમાં આપેલો છે. જો કે પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 રૂપિયા નક્કી છે, એટલે 3,000નો વધારો થયો. શું કહેવાય? અહીંયા દેવું વધે. પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય છે. 32,000ના 35,000 થયા. તો આની બે જગ્યાએ અસર થઈ, જોઈ લઈએ. એક તો જે વધારો થયો ને અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખેલો છે આ રીતે. બરાબર, 3,000નો જે વધારો થયો છે તે. અને મિલકત લેણા બાજુ સીધા 35,000 લખી નાખ્યા કે 32,000 વત્તા 3,000. બરાબર, 32 ને 3 કેટલા થાય? 35,000 લખી નાખ્યા આ રીતે. હવે આપણે જવાબદારી બાજુ જે વિગતો હતી બધી પૂરી થઈ આ રીતે. મિલકતો બાજુ જે પાઘડીની અસર આપણે આપી દીધી. મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે ત્રણેય ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી દીધા, 2:3:2 પ્રમાણમાં. જમીન મકાનમાં 2,90,000 છે અને એનો કોઈ પણ હવાલો આપણને આપ્યો નથી. તો મિલકત બાજુ આપણે જમીન મકાન અહીંયા એમ નામ દર્શાવી દીધું છે 2,90,000. ત્યાર પછી ટ્રેડમાર્કના 60,000 છે. હવે ટ્રેડમાર્કનો હવાલો છે અહીંયા જે 60,000 છે એ લખેલું છે 4 વર્ષે ચૂકવેલા છે, 6 વર્ષના છે. તો આપણે 1 વર્ષના શું કરવાના? બાદ કરી નાખવાના. એટલે અહીંયા સીધી રકમ તમને 50,000 આપી. બરાબર, 60,000 માઇનસ 10,000. બરાબર, 60,000 6 વર્ષના, તો 1 વર્ષના કેટલા થાય? 10,000 થયા. તો 60,000માંથી એ 10,000 બાદ કરે એટલે 50,000 રૂપિયા ટ્રેડમાર્કના લખવાના થશે આ રીતે. હવે ઘટાડો કહેવાય મિલકતમાં. આ મિલકત ઘટે એટલે માંડીવાળી, તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની બીજી અસર આપણે આપવી પડે એની. બરાબર, બે જગ્યાએ અસર કરી. પછી ત્યાર પછી સ્ટોક છે 50,000 રૂપિયા છે. હવે 50,000 રૂપિયા સ્ટોક. હવે એની શું કીધું? પડતર કિંમત છે 25% વધારે છે, જે પડતર કિંમતથી નોંધવી. હવે એની ગણતરી આ રીતે થાય. વધુ હોય ને ત્યારે આવું પદ આપણે મૂકવાનું થાય કે 100, જો 100 પડતર કિંમત, બરાબર, 25% વધુ અહીંયા એટલે ઉમેરા પ્લસ કરે. અહીંયા જોઈ લે તો ચોપડી કિંમત કેટલી આવે? 1,25,000. હવે 125 એ 100 છે. પાકા સરયમાં તમને જૂની જે પાકું સરય દાખલાની રકમ છે એમાં 50,000 રૂપિયા આપ્યા, તો એની પડતર કિંમત કેટલી થઈ? તો આ રીતે ગણતરી કરેલી છે. કેટલા આવે છે? 40,000 રૂપિયા. હવે 40,000 રૂપિયા એટલે જો અહીંયા 50,000માંથી 40,000 બાદ કરો એટલે તફાવત કેટલો આવ્યો? 10,000 રૂપિયા તમારે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાના થાય. તો કેમ કે ઘટાડો થયો ને, સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો, જો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાય. અને બીજી અસર અહીંયા બાદ કરીને લખી જ નાખે છે. સ્ટોક કેટલો? 40,000. 50,000 હતા ને એમાં 10,000 બાદ કરી દીધા એટલે 40,000 નવી રકમ બહાર આવશે. ત્યારબાદ દેવાદારો 40,000 માઇનસ કાલખાદ અનામતના 6,000 એ જૂની રકમ કહેવાય કાલખાદ અનામતની. બહાર આવશે કેટલા? 34,000. હવે એ કીધું કે 10% સુધી ઘટાડવી કાલખાદ અનામત છે દેવાદારો પર